ક્યારે મળશે, ફોરેસ્ટ મિડગાર્ડના ઉમેદવારોને નોર્મલાઇઝેશનમાંથી ક્યારે આઝાદી મળશે, ફોરેસ્ટ મિડગાર્ડના જે ઉમેદવારો છે એ ઉમેદવારો જે માંગણી કરી રહ્યા છે અને પોલીસ જે એને ડરાવી ધમકાવી રહી છે એમાંથી એને આઝાદી ક્યારે મળશે મોટો પ્રશ્ન છે. આવતીકાલે આપણે ચોક્કસપણે આપણો આઝાદીનો પર્વ અમૃત મહોત્સવ જેને કહેવામાં આવે છે ઉજવવાના જ છીએ, પણ સાચી રીતે ત્યારે ઉજવી શકાય કે જ્યારે આપણા નાગરિકોને આપણે જે આપણા આપેલા એટલે બંધારણે જે આપેલા હક અધિકારો છે એ હક અધિકારો આપણે સુનિશ્ચિત કરી શકીએ અને ખરેખર એ હક અધિકારો પ્રમાણે આપણે આપણું અને આપણા બાળકોનું અને ગુજરાતના યુવાનોનું જતન કરી શકીએ ત્યારે એ ખરેખર સાચી અર્થમાં એ સાર્થક ગણાય. ફોરેસ્ટ બ્રિગેડના ઉમેદવારો જે આજે સવારથી લઈ અને સાંજ સુધી જે સ્ટ્રગલ કરી છે તો તેમાં પણ જોવા જઈએ તો એ ઉમેદવારો એમાં ખાસ કરીને એ વિરાંગનાઓનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વિરાંગનાઓ માટે ખરેખર તમારે બધે પણ એને એપ્રિશિએટ કરવા જોઈએ, કારણ કે એ વિરાંગનાઓ જે છે સતત ગાંધીનગરની અંદર આવી અને જે લડી રહી છે ખરેખર એ અદ્ભુત છે, કલ્પનીય છે, અતુલ્ય છે અને જે પોલીસને જે હફાવી રહી છે બરાબર છે એ પણ અદ્ભુત છે, કારણ કે પોલીસ પણ ડરી રહી છે કે આ વિરાંગનાઓ છે, વિરાંગનાઓને ડરાવવા માટે પણ આવી રહ્યા છે અને ઘણા બધા પોલીસ અધિકારીઓ છે કે જે પોતાની અંદર રહેલી જે કુપમુંડિકતા અથવા તો કહી શકાય કે પોતાનું ચિત્ર અને પોતાનું ચારિત્ર અથવા તો કદાચ પોતાના જે સંસ્કારો છે સંસ્કારો ઉજાગર કરે છે અને ન કહેવાના શબ્દો, ખૂબ હલકી કક્ષાના શબ્દો, મા બેન સામે ગાળો અને હાથાપાઈ બરાબર છે, બળજબરી એ કરી રહ્યા છે અને ખરેખર હકીકત છે એ કરી જ છે. ખાસ કરીને જે આજે મેં જે સાંભળ્યું બરાબર પ્રત્યક્ષ તો કદાચ ત્યાં હું જે બાબતો જે બની હું હાજર નહોતો, પણ અપ્રત્યક્ષ મારા કાનથી જે મેં સાંભળ્યું અને જે પ્રકારના વિડીયો અને જે પ્રકારના ઓડિયો જે મારા સુધી પહોંચ્યા છે એ ખૂબ ડરાવના તો છે જ, કારણ કે જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્ર જે લુખાગીરી ઉપર આવી ગયું છે. બધા એવા લોકો નથી પણ અમુક કહેવાય ને કે ભાઈ 1% કે 2% એવા લોકો છે જેને કારણે આખું પોલીસ પ્રશાસન તંત્ર છે બદનામ થઈ રહ્યો છે અને એ પોલીસ પ્રશાસન તંત્ર છે જે અત્યારે પણ આ રીતે ફરી અને ક્યાંક ને ક્યાંક પોતાના હપ્તાઓ જ કાઢે છે, પોતાના બાંધેલા અથવા તો કદાચ કહી શકાય કે પોતાનું કટકીનો ઈશ્વર અત્યારે કાઢી રહ્યા છે. ડરાવો ધમકાવવામાં આવે છે, ઘણા લોકો જે છે એને ડરાવી ધમકાવીને પોતાના ઘર ભરે છે, પણ યાદ રાખજો કે એ બધો જ 2 નંબરનો પૈસો છે અને 2 નંબરનો પૈસો ક્યારેય સુખીની જીવવા નથી દેતો, આ હકીકત છે. ફોરેસ્ટ બ્રિગેડના જે ઉમેદવારો છે, ફોરેસ્ટ બ્રિગેડના ઉમેદવારો સતત પોતાની લડાઈ, પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે. આવનાર દિવસોમાં હું ફરીથી એક વાત મૂકી દઉં તમારા સમક્ષ, આવનાર દિવસોમાં જે પણ ઉમેદવારો કોર્ટના દ્વારે છે એ તમામ ઉમેદવારોને કહેવાનું કે ઝડપથી એ બાબતનો નિર્ણય લો, કેમ કે દરેક મિત્રોને ખાસ કહેવાનું કે જે લોકો કોર્ટના માર્ગે જવા ઈચ્છે છે તો એ કોઈ પણ એક ડિસિઝન લે અને એક ડિસિઝન લઈ અને એની પર કાયમ રહેવાનો પ્રયત્ન કરે, કારણ કે ઘણા બધા ગેરમાર્ગે એમાં પણ દોરનારા છે. ઘણા લોકો એવા છે કે જે પાસ છે બરોબર, પછી અલગ અલગ ગ્રુપો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ભાઈ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. ખરેખર એને કશી જ કઈ ખબર નથી પડતી. જે માયનું ગાંધીનગરનું જે પોલીસ પ્રશાસન તંત્ર છે ઈ એને માર્ગ જે આપે છે ઈ માર્ગે દોડ કરે છે બરોબર. અને જે ઉમેદવારો છે જે કહી શકાય કે મેં જે જોયું છે ટેલિગ્રામ હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં જે ઉમેદવારો જે છે એ 2-3 હજાર ઉમેદવારોને પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મને નથી ખબર એ પોતાનો કોઈ અંગત સ્વાર્થ સાધવા માંગે છે, હું જાણતો પણ નથી અને જાણવા માંગતો પણ નથી, પણ એ પોતાનો કદાચ ગમે અંગત સ્વાર્થ સાધવા હેતુસર જે આ કાર્ય કરી રહ્યા છે એને કારણે નુકસાન છે, બધાનું નુકસાન છે.